તો આ જીએસટી રિફોર્મને વેપારી અને ગૃહિણીઓએ આવકાર્યો છે। દૂધ, પનીર, રોટલી જેવી વસ્તુઓ પર શૂન્ય જીએસટી રહેશે। ઘી અને માખણ પરનો જીએસટી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે। જીવન વીમા, સ્વાસ્થ્ય વીમા પર શૂન્ય જીએસટી વસૂલાશે। જીએસટીને લઈને સૌથી મોટી રાહત આપવામાં આવી છે, જેમાં સામાન્ય વર્ગથી લઈને વાલીઓને પણ મોટી રાહત છે તેઓ અનુભવી રહ્યા છે। જ્યારે અમદાવાદથી કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે, આ નિર્ણયને તે કેવી રીતે જોઈ રહ્યા છે એમની સાથે જ વાત કરીએ। સરકાર દ્વારા જે મહત્વનો પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જીએસટીને લઈને, કયા કયા ઉદ્યોગો હશે, કયા કયા વિભાગો હશે કે જેમાં સૌથી વધારે તેની અસર જોવા મળશે અને આને સામાન્ય નાગરિકો માટે કેટલી મોટી રાહત માની શકાય? જે રીતે સરકારે કહ્યું હતું કે સામાન્ય નાગરિકોને અને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફાયદાકારક થશે, એ પ્રમાણે દવાથી લઈને મેડિકલથી લઈ અને એજ્યુકેશન દરેક સેગમેન્ટને સરકારે સારા રાહત આપી છે, જેમાં 18% લઈ અને 5% સુધીના જે ટેક્સ સ્લેબ હતા એને 0%માં કન્વર્ટ કર્યા છે। જે રીતે સરકારે આ નિર્ણય લીધો છે અને સામે બીજી જે લક્ઝુરિયસ આઇટમ્સ હતી, જેમ કે મોંઘી ગાડીઓ છે કે એ પ્રમાણે જે વર્ગને પોસાય એમ છે, એ લોકોમાં ટેક્સનો દર વધાર્યો છે, 28%થી 40%નો કરેલો છે, જેના ધ્યાનમાં લઈ અને સરકારનો આ નિર્ણય દેશની અને સામાન્ય જનતાને ખૂબ લાભકારક રહેશે। ઓફકોર્સ અત્યારે જે બહુ જ મોંઘવારી વધી ગઈ હતી, શાકભાજીથી લઈને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓમાં, અને એજ્યુકેશન અત્યારે બધા સિંગલ ચાઇલ્ડ જ એટલા માટે પ્રિફર કરતા હોય છે કે એજ્યુકેશન બહુ મોંઘું થઈ ગયું છે એટલા માટે। તો આ જે જીએસટીના લીધે મધ્યમ વર્ગના લોકોને, સ્પેશિયલી પેરેન્ટ્સને બધાને ઘણો ફાયદો થશે। પેશન્ટ રહી ચૂકી છું અને અત્યારના ભાઈ આપણે ચાલતી હોય છે બધી મેડિસિન, એટલે આવી બધી દવાઓમાં પણ ઘણી બધી રાહત રહેશે અને જીએસટીના ઘટાડાના લીધે મિડલ ક્લાસના માણસોને પણ ખૂબ રાહત રહેશે। હવે એમ લાગશે કે વાર તહેવાર જે આપણે સરખી ત્યાં કરી શકીશું, તહેવારો કરી શકશે। હાઈફાઈ તો કરતા હતા પણ સામાન્ય માણસને બી સારું લાગશે હવે તહેવાર કરવો હોય બી। ગવર્મેન્ટે સારો નિર્ણય લીધો છે એના માટે। એવું લાગે છે કે સરકાર તરફથી દિવાળી ગિફ્ટ મળી અને એજ્યુકેશન છે, સ્ટેશનરી છે, ઘર વખરી છે, કરિયાણું છે, એ બધું હવે થોડી રાહત થશે તો ગૃહિણીઓને પણ થોડીક બચત દેખાશે। નહીં તો અત્યાર સુધી આવક ને જાવક સરખું થઈ જતું હતું। એટલે આવક અને જાવક જે વધઘટ રહેતી હતી એને લઈને આ જીએસટીમાં જે 0% જીએસટીનો લાગુ કરવામાં આવ્યો છે તેને લઈને રાહત છે તે દરેક વર્ગ અનુભવી રહ્યા છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।